ભારતમાં ઘૂસણખોરી કરવા જલપાઈગુડીમાં એકઠા થયા 300 બાંગ્લાદેશી। સરહદે બીએસએફ એલર્ટ પર છે। બાંગ્લાદેશમાં અજારકતા ફેલાયા બાદ ભારતની સરહદે પણ તણાવ વધી ગયો છે। અનેક બાંગ્લાદેશીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસમાં છે તેવા અહેવાલ સતત આવતા ટેન્શન વધી ગયું છે। આ દરમિયાન તાજેતરના અહેવાલ મુજબ ભારતમાં જલપાઈગુડી જિલ્લાની નજીક 300 જેટલા બાંગ્લાદેશીઓ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી અહેવાલથી ખળભળાટ મચી ગયો છે। માહિતી અનુસાર ભારતમાં બોર્ડર પર તૈનાત બીએસએફના જવાનોએ તેમને હટાવી દીધા હતા અને તેમના ઈરાદાઓમાં સફળ થવા દીધા ન હતા। ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં અનામતની માંગ સાથે ભડકેલા વિદ્યાર્થીઓના દેખાવો બાદથી હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યાંના વડાપ્રધાન શેખ હસીના હાલ ભારતમાં શરણ લઈ રહ્યા છે અને નવા વચગાળાના વડાપ્રધાન તરીકે મોહમ્મદ યુનુસે સત્તા સંભાળી લીધી છે। બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન બનતા જ મોહમ્મદ યુનુસને વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી હતી અને આ સાથે વડાપ્રધાન મોદીએ આશા વ્યક્ત કરી હતી કે બાંગ્લાદેશમાં જલ્દી સ્થિતિ સામાન્ય બની જાય અને દેશમાં હિન્દુઓ અને લઘુમતી સમુદાયને સુરક્ષા મળશે। અને પીએમ મોદીએ કહ્યું હતું કે ભારત શાંતિ, સુરક્ષા અને વિકાસ માટે બંને દેશ લોકોની સંયુક્ત આકાંક્ષાઓને પૂરી કરવા માટે બાંગ્લાદેશ સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છે।